2 કપ મકાઈનો લોટ, 1 કપ બાજરીનો લોટ, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, અડધું ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન લાલ મરચું, અડધું ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન અજમા, મીઠું સ્વાદાનુસાર, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 3 ટેબલસ્પૂન તેલ, 2 ટેબલસ્પૂન ગોળ, અડધું કપ દહીં, 5 કપ લીલા ધાણા, 3 ટેબલસ્પૂન તલ, તળવા માટે તેલ, 1 વાસણમાં મકાઈ અને બાજરીનો લોટ લઈને તેમાં તેલ અને દહીં સિવાયની બધી વસ્તુઓ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં તેલ અને દહીં ઉમેરીને બરાબર હલાવી લઈને થોડું થોડું પાણી ઉમેરતા જઈને મીડિયમ કટન લોટ બાંધી લેવો. લોટને ઢાંકીને 30-40 મિનિટ માટે રહેવા દેવો. હવે લોટના એકસરખા મીડિયમ સાઇઝના ગોળા બનાવી લેવા. ત્યારબાદ એમાંથી એક ગોળાને લઈને પાટલી પર બેકિંગ પેપર અથવા કોટનના કપડા ઉપર મૂકીને પાણી વાળી આંગળી કરીને એકસરખું ફેલાવી લેવું. વડાને બહુ જાડું કે બહુ પાતળું નહીં એવું રાખવું. હવે તેના પર તલ છાંટી ને હલકા હાથે દબાવી લેવું. આ રીતે 5-6 વડા તૈયાર કરી લેવા. એક કડાઈમાં મીડિયમ તાપે તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા વડા ઉમેરીને મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા. વડા તળાતા હોય ત્યારે બીજા વડા તૈયાર કરી લેવા. આ રીતે બધા વડા તળી લેવા. મકાઈના વડાને ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસવા. નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે.